આપણે ઝાડવા મૂકી છીએ ને વરસાદનું પાણી છે જો ભેગું કર્યું આપણે છે ને વરસાદનું પાણી નાખી દઈએ એટલે બહુ મસ્ત થઈ જાય. આ પાત્રા અત્યારે જોવામાં વાવ્યા છે કુંડા થોડું ખાલી નથી તો નાખી દીધા પાત્રા બીજું પાણી છે તો થોડું નાખી દઈએ વરસાદનું. ઝાડવા છે ને આમ નવું જીવન જ જોઈ જાય બહુ મસ્ત થઈ જાય. આ ઝાડ જો કેટલું મસ્ત આપણા માટે તો મોટા ઝાડ જ છે કેમ કે ઝાડવા વગરનો શોખ છે પણ ફળ્યું છે ને નથી એટલે આપણે કુંડામાં બધા રોપ નાખી દીધા એટલે આપણા માટે તો મોટા ઝાડ જ છે. પાણી નાખી દીધું મોટું છે ને નાખી આ છે ને અહીંયા બધું પડી જાય ઉપર. બહુ મસ્ત ફૂલ આવે છે આપણે અત્યારે ઝાડવાનું કામ પતી ગયું મસ્ત જો લાઈનમાં આપણે ગોઠવી દીધા છે સરસ. અને ઓલી બાજુ જો જગ્યા કેટલી ખાલી થઈ ગઈ સરસ ત્યાં પક્કાને થઈ ગઈ ને આપણે ઝાડવા લાઈનમાં સરસ ગોઠવાઈ ગયા એટલે આપણે એનો નડતો બી થાય નહીં મસ્ત લાગે છે. હા અત્યારે જો વાગી ગયા છે 11 અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ ચાલુ છે અત્યારે અને વરસાદ જેવું વાતાવરણ છે હવાનું વાતાવરણ થઈ ગયું હતું વરસાદ જેવું અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. સરસ મજાનો વરસાદ આવે છે ધીમે ધીમે મસ્ત મજાના ઝાડવા જો આપણે ચોપી દીધા છે ત્યાં બધા અને આપણે બહારથી આવ્યા છીએ એટલે જો ઘડી ખાટે હિંચકા ખાઈ લેવી પછી આપણે મનીષાબેનને મદદ કરાવશું. મનીષાબેન રસોઈ બનાવે છે અત્યારે રસોડામાં અને આપણે ગયા હતા બજારે ગયા હતા અને અત્યારે ઘરે એવા જો થોડાક પલ્લી ગયા છીએ જો અને વરસાદ થઈ ગયો છે ચાલુ અત્યારે જો વાડી આવી ગયા છે ત્રિકમ તગારા ને એવું લઈને તગાર શું લઈ લીધું? તગારું લીધું થોડીક મકાઈના 2 ભૂંડણા આવ્યા હતા ને રોજ ભૂંડણા મકાઈના 2-3 સાલ ખોળી નાખ્યા છે થોડીક મકાઈ વાવવી જે પડે એમ છે એટલે ખાતર ને મકાઈ થોડી વાવી દીધી એવું છે થોડુંક ભૂંડણા ખોળી નાખી મકાઈ બધી બહાર કાઢી નાખી હોય એટલે એમાં ખાલા પડ્યા એટલે બુરવાના છે ને ખાલા થોડાક પડ્યા. આમ તો સરસ ઉગી ગઈ છે જો આપણે જે વાવેતર કર્યું હતું મકાઈનું મસ્ત વાવ્યો ઉગી ગઈ છે જો કેવા મસ્ત છોડ લાગે ને જો સરસ મજાની ઉગી ગઈ છે. આ તો શેઢા માથે 1-2 સા છે ક્યાંક ખોળી નાખ્યા છે જનાવરે ભૂંડણા એ આપણે જો આ જે ડૂલ હશે એ બૂરી દઈશું નાખી દો બધી મકાઈ ખાતર વધી જશે જો અત્યારે વાગી ગયા છે 4 વાગ્યા છે અને આપણે એવાથી વાડીએ મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે જો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે એવાથી વાડીએ આ મકાઈમાં ડૂલ પડ્યા છે ડૂલ પૂરવાની જો આની તૈયારી થાય છે મકાઈની અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે કેમ કે અત્યારે તડકો નથી અને વાદળછાયું આમ વાતાવરણ છે અને છાંયો છે એવું બધું છે વાતાવરણ. ત્યાં મસ્ત પવન છે આપણે છે ને હવે જ્યાં ડૂલ પડ્યા હોય ત્યાં પૂરી ગઈ હાલો ત્યારે હવે સોંપી દીધું આ ઝાડવાનું બધા અહીંથી અહીંયા ફેરવવાના છે કેમ કે અહીંયા પાણી અહીંથી આવે તો બધું રસ્તામાં આવે છે એટલે જો અહીંયા બધા એક બધી લાઈનમાં ગોઠવી દેવાના છે મસ્ત એટલે હાલવામાં આપણને પાણી પણ ન આવે એટલે અત્યારમાં તો જોઈ બધું ઝાડવાનું કામ કરવાનું છે અને ઝાડવા જો કેવા મસ્ત થઈ ગયા છે અત્યારે ચોમાસું આવ્યું એટલે જો પાનની કંઈક રોનક જ અલગ છે. જો આ મહેંદી છે પહેલાં જો આવા પાન હતા ઝીણા પાન હતા અને અત્યારે જો આવા પાન આવવા મળ્યા છે મસ્ત મજાના ફૂના પાન અને આ ઝાડવા મસ્ત જો ખીલી ગયા છે અત્યારે આજુબાજુ બધા પાણી કેવા મસ્ત થઈ ગયા છે અત્યારે ઉનાળામાં આવા પાન હતા ઝીણા અને અત્યારના પાન તમે જોઈએ વરસાદનું પાણી એટલું સારું હોય ઝાડવા માટે એટલે આ ઝાડવા છે ને બધાને ઓલી બાજુ લઈ લઈને કેમ કે હવા કચરા નાખ્યા છે એટલે વરસાદનું પાણી તો નહીં મળે પણ જો આ વરસાદનું પાણી એને ભરી લીધું છે કાલે વરસાદ આવ્યો તો વરસાદનું પાણી ભરી લીધું છે
અને ઝાડવા પાણી નાખી દઈએ એટલે મસ્ત મજાના ઝાડવા થઈ જાય. કેમ કે વરસાદનું પાણી છે એ બહુ સારું નહીં, એટલે મસ્ત ઝાડવાની બધું મૂકી દઈએ અત્યારે. બધા લાઈનમાં મૂકી દઈએ. કુંડા છે ઝાઝા 10-15 કુંડા છે બધા. પાછી આપણે વાલી વિદ્યા જે નાના હતા ત્યાં ભણવા જતા ચોપડીમાં રાખતા કે આનાથી આપણે હોશિયાર બની એ છે વાલી વિદ્યાનું ઝાડ. એ આપણે રહ્યું છે એને લીધી આ છે પાત્રા મસ્ત થઈ જશે. અત્યારે 7-8 થઈ જશે મસ્ત, ત્યારે આપણે બનાવશું પાત્ર. આ પારિયાણાની એક પટ્ટી બાકી રહી ગઈ હતી 2-3 વર્ષ પહેલા તો કામ કર્યું ત્યારે આ પટ્ટી મારવાનો અત્યારે મેળ આવ્યો છે. ત્યારે માપ કરીને પટ્ટી મારવાની જાનક ભાઈ પાણી ઢોળાય રાખતું એટલા માટે. આ કેટલા 2-3 વર્ષ થઈ ગયા, આજ એને ટાઈમ મળ્યો છે. અહીંયા જો પટ્ટીનું માપ લેવાનું, હજી તો ખબર નહીં. અહીંયા જો અહીંયા ગોળાઈ કરવાની છે ખૂણા કાપીને, અને પછી અહીંયા પટ્ટી લાગશે. હવે ક્યારે લાગે ખબર નહીં, પટ્ટી ખાલી લાગી છે ત્યારે. હવે કામ કેદી શરૂ થાય એ ખબર નથી. અમારે એમ છે ને કામ એમ છે ને 6 મહિના તો ટોટલ કરવાના જ એક કામ. જે કંઈ ખીલી મારવી હોય તો એ 6 મહિના થાય. ગામના કામ કરવામાં નવરા થાય તો ઘરનું કામ કરે ને. કે સ્લેબ ભરવાનું કામ હોય તો ત્યાં જઈને બધું કામ હોય, જ્યાં કામ રાખ્યું હોય ત્યાં. કેમ કે ઘરે અમારે કામ કરી જ હોય. કહેતા નથી કે ઘરના કારીગર હોય ત્યાં જ બધું જે કામ હોય ને ત્યાં બાકી હોય. એટલે અમારે એવું છે ગામના કામ કરવામાંથી નવરા થાય તો ઘરે હાલો. જો આપણે ઝાડવા મૂકી ગયા છીએ ને વરસાદનું પાણી છે જો ગરમ કરે આપણે છે ને વરસાદનું પાણી નાખી દઈએ એટલે મસ્ત થઈ જાય. આ પાત્રા એટલે જોવામાં વાવ્યા છે કુંડા. થોડું પાણી નથી તો નાખી દીધા પાત્રા. બીજું પાણી છે તો થોડું નાખી દઈએ વરસાદનું. ઝાડવા છે ને આમ નવું જીવન જ જોઈ જાય. બહુ મસ્ત થઈ જાય. આ ઝાડ જો કેટલું મસ્ત થઈ. આપણા માટે તો મોટા ઝાડ જ છે. કેમ કે અત્યારે ઝાડવાનું કામ પતી ગયું મસ્ત. જો લાઈનમાં આપણે ગોઠવી દીધા છે સરસ. અને ઓલી બાજુ જો જગ્યા કેટલી ખાલી થઈ ગઈ સરસ. ત્યાં પક્કાને થઈ ગઈને આપણે ઝાડો લાઈનમાં સરસ ગોઠવાઈ ગયા. એટલે આપણે એનો નડતો બી થાય નહીં, મસ્ત લાગી છે. હા, અત્યારે જો વાગી ગયા છે 11 અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ ચાલુ છે અત્યારે, અને વરસાદ જેવું વાતાવરણ છે. હવાનું વાતાવરણ થઈ ગયું હતું વરસાદ જેવું, અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. સરસ મજાનો વરસાદ આવે છે ધીમે ધીમે. મસ્ત મજાના ઝાડવા જો આપણે ચોપી દીધા છે ત્યાં બધા. અને આપણે બહારથી આવ્યા છીએ એટલે જો ઘડી ખાઈ હિંચકા ખાઈ લેવી. પછી આપણે મનીષાબેનને મદદ કરાવશું. મનીષાબેન રસોઈ બનાવે છે અત્યારે રસોડામાં. અને આપણે ગયા હતા બજારે ગયા હતા અને અત્યારે ઘરે એવા જો થોડાક પલ્લી ગયા છે જો. અને વરસાદ થઈ ગયો છે ચાલુ અત્યારે. હાલો જો શાહમાં આપણે જો આવી રીતે મકાઈ નાખી દીધી. જો જ્યાં ડૂર પડ્યા છે ને આપણે મકાઈ નાખી દીધી છે. અને જો અહીંયા બુરસ પણ ટ્રીક આમ તો હેઠો મેં ખંભેથી આમ ખોટો વજન ઉપાડું. હાલો નીચે મૂકી દીધો બસ. હવે બસ બુરવા મળો. 2-3 સાવ મકાન હતા ભૂંડણા ખોળાઈ ગયા હતા. ભૂંડ કે નથી ભૂંડી ભૂંડણા આવ્યા હતા 2 સા ને હરખી જો દબાઈ દેજો. માળ ઓલા દાણા પાછા ભરશે ને તો કબૂતર ખોળી નાખશે. કબૂતર ના ખોળે. હા જો દેખાય ને દાણા એ દેખાવાનો જ યાર. ભૂંડણા બીજા કોઈ ન ખોળે. બીજા કોણ ખોળે? માણા થોડા ખોળે. બીજા કોણ? તો જો કેટલા સા આપણે બુર્યા? 1 આ 2 અને 3 અને 4 સા છે. હવશે બીજા નથી. આ બાજુ ક્યાંય હોય તો જોઈ લેજો. સારું આ દૂધ પૂરી જોતા હોય આપણે આ ડૂલ બૂર દીધા છે અત્યારે. સરસ મજાના બુરાઈ ગયા. અને હવે જોઈ લઈએ ઓલી બાજુ આગળ ક્યાં કશે બુરવાના તો બુરશું પાછું. જો આપણે જવું છે ઘરે હવે.
અને આપણે લીંબુ ઉતારી દીધા થોડાક મસ્ત મજાના લીંબુ. જો અહીંયા જ છે લીંબુડી. જો અહીંયા લીંબુડી છે ત્યાંથી લીંબુ ઉતાર્યા. લીંબુ આવ્યા છે થોડા થોડા કાચા છે હજી. જો લીંબુડી છે. જો લીંબુ છે બધે આપણે ઉતારી લીધા છે થોડાક 7-8 લીંબુ જેવા ઉતાર્યા. ઉપર છે હજી આ લીંબુડી છે અને બાજુમાં છે સીતાફળ. અહીંયા દાડમડી છે એવું બધું છે. અને અત્યારે વાગી ગયા છે 6 એટલે આપણે જવાનું છે ઘરે હવે. અને જો આ લીંબુ ઉતાર્યા છે તગર નાખ્યા છે આ બાજુ. જો આ લીંબુ ઉતારી લીધા છે આપણે મસ્ત મજાના. જો વાડીના લીંબુ છે મસ્ત. અને હવે આપણે જઈ ઘરે. જો આપણે હાંડા વાળું કરવા લઈ ગયા છીએ. હાંડા વાળુંમાં જો આપણે મસ્ત મજાની જો ખીચડી બનાવી છે. ખીચડી અને મરચાં તીખા તળ્યા છે મરચાં અને ગોળ અને શાક અને રોટલી. હાલો બધા હાંડા વાળું કરવા. હાલો બધા હાનનું વાળું કરવા. અમે તો તમારે ખાવાનું હાલો બે હાલો.